કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તા સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર. આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે હવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુ. છેલ્લે આપણે આવ્યા છે ઉદુપદ ધાતુ. ઉદુપદ ધાતુઓમાં 198 સુધી જોઈ રહ્યા છીએ. 199 ટુ ભૂ ટુ ભૂ ભમાં રહેલો જે છે અનુદાત છે. અનુદાત ગીત આત્માને પદમ સ્તંભે રોકી દેવું. સ્તુપ ઉપદેશ અજનાસિકિત દશલોપ દર્શનલોપ. ઉપધામાં પૂ છે પગંત લઘુ પદસ્ય ત્યાંથી એવો થઈ જશે. વિકરણ પ્રત્યય લાવતો ભ આખો સ્તોભ. સ્તોભતે કોઈ પણ કામને અટકાવી દેવું, રોકી દેવું. 200માં ધાતુ જે છે પરસ્મય પદી છે અને એવો જ ધાતુ બીજો શુભ. શુભ ભાષણે ભાષણે છે અને 201માં શુભ દીપ્ત. 201માં આપણે જઈશું. 200 ને પછી લઈશું. બંને સરખા છે પણ સ્વરાંકનના કારણે, સ્વરાંકન ભેદના કારણે એક પરસ્મય પદી છે અને એક આત્માને પદી છે. તો 201માં શુભ છે અનુદાત છે. અનુદાત ગીત આત્માને પદમ દીપ્ત. શુભ શોભ શોભતે ચમકવું, પ્રકાશિત થવું, હોવું. તો બે લઈશું શુભ અને શુભ. શુભ શુભ સ્તંભે ભવતી આત્મનેપદી અકર્મક. અકર્મક सेट अवरोध करना, मूर्ख होना, रोकવું. हाँ, તો શુભ સ્તંભે ભવાથી આત્માને બીજો છે આપણો શુભ છે. શુભમાં અહીંયા છે દીપ્તો ભવાથી આત્માને પદી. અરે અકર્મક, બંને અકર્મક છે અને સેટ પ્રકાશિત હોના, શોભા પાના. બીજો ભાષણે ભાષણે જે છે એ પરસ્મય પદી છે. ભાષણ કરના, બોલના, મારના, શોભા પાના. એ નીચે પણ એનું છે ચમકના. પણ સ્વરાંકનના કારણે અર્થ यानी પરસ્મય પદી અને આત્માને પદી બની જાય છે. તો અત્યારે માત્ર આત્માને પદ. સુરેશ ધાતુ છે ટુ ભૂ. સુરેશ છે હા સર. અને શુભ અને શુભ. શુભ અને શુભમાં અનુનાસિક
શુભ. હા. શુભ. શુભમાં ધાત્વાદેહ સહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકાર દંત્ય સકાર થઈ જશે ને વર્ગનો ત વર્ગ થઈ જશે એટલે ત થઈ જશે એટલે શુભ. ને અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક સૂત્રથી ઈ સંજ્ઞા થશે એટલે શુભ ને શુભ. કર્તરી શપ અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે શોભ ને શોભ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. હજી પરિવર્તન આવવાનું છે. ટ છે. આન્સર કરીએ ને ત અહીંયા ત હમ, વર્ગનો ત થશે ને હમ, સ્તોભ હમ, ને શોભ. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે હમ. ત. અરે ટીટ ટ. ટીટ આત્માને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે. જોડી દેતા સહ શોભતે અને શોભતે. તે કોઈ પણ કામને અટકાવે છે. સહ શોભતે તે પ્રકાશિત થાય છે. હમ. છે પલક. હા સર. હમ, ધાતુ છે સ્તુભ અને શુભ. દેશ અજરનાસિક થી અનુનાસિક અને અનુનાસિક ઓની જ સંજ્ઞા થશે. ધાત્વદેશ સ સૂત્રથી મૂર્ધન્ય સકારના સ્થાને દંત્ય સકાર અને ટ વર્ગનો ત વર્ગ એટલે સ્તુભ અને શુભ. કર્તરી શફીકરણ પ્રત્યય શપમાં પ ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતિ સંજ્ઞા થશે એટલે અ. ઉગંત લઘુપતસ્ય સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ એટલે સ્તોભ અને શોભ. મૂળ પ્રત્યય છે આતમ પ્રથમ પુરુષ દ્વિવચન. આતામાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ ને લોકો વલી સૂત્રથી અનો લોપ એટલે ઈત્તમ અને ટી તાત્મને પદાનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈ તે પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ એટલે તૌ સ્તોભે તે તૌ શોભે તે બે કામને અટકાવે છે અને તે બે પ્રકાશિત થાય છે. પાયલ. પાયલ છે. હા સર. ધાતુ છે સ્તુભુ અને શુભ. સ્તુભુમાં ધાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ થશે અને ટના સ્થાને ત અને અનુનાસિક ઉપદેશ જનુનાસિક જ સંજ્ઞા અને શુભમાં અનુનાસિક અને ઉપદેશ જનુનાસિક સંજ્ઞા એટલે સ્તુભ અને શુભ. પછી કર્તરી શબ્દ સૂત્રથી શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તોભ અને શોભ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જો અંત સૂત્રથી અંત અ હોવાથી અંત ટી તાત્મની પદાના ટેરી સૂત્રથી અને ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે અંતે પ્રત્યય બનશે અને અતો ગુણી સૂત્રથી પરરૂપે કૃ નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નો અનુસ્વાર હશે એ પણ સવર્ણ સૂત્રથી અનુસ્વારનું પાછું ન થતા તે સ્તોભંતે એટલે તે બધા કામને અટકાવે છે અને તે શોભંતે તે બધા પ્રકાશિત થાય છે. ટીના. હા સર. ધાતુ છે સ્તુભુ અને શુભ. સ્તુભુમાં અનુનાસિક ઉ છે અને શુભમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશ્ય અજન્નાસિક ઇથી જ સંજ્ઞા થશે.
અને ટુ છે તો ધાત્વાદેહ શહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ અને ટ વર્ગના સ્થાને ત વર્ગનો આદેશ એટલે ટ નો ત થશે એટલે સ્તુભ અને શુભ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અને અભમાં ભળી જશે એટલે સ્તોભ અને શોભ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે. એ બની જશે ત્વમ સ્તોભશે. ત્વમ સ્તોભસે તું કામને અટકાવે છે અને ત્વમ શોભસે તું પ્રકાશિત થાય છે. રવિન્દ્ર. હા, ધાતુ છે સ્તુભ અને શુભ. સ્તુભમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક થી ઉત્પન્ન થશે અને શુભમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક થી ઉત્પન્ન થશે. અને ધાત્વાદેહ સહસહથી મૂર્ધન્ય શને દંત સકાર થશે અને ટ હોવાને કારણે ત થશે એટલે સ્તુપ અને શુભ કર્તરી શબ્દ લાગશે. પરની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે અને લસક પદ્ધતિથી ઉત્ક્રમ થશે અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનગુણ ઓ કરીશું અને ભમાં અ આવી જતા સ્તોભ અને શોભ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે આથામ. આતો ગીતથી યથામ થશે. લોપો વેરુલેથી યર લોપ થશે. ઈથામ અને આદ ગુણ ટીત આતના ઈથે થશે. અને આદ ગુણથી ઈનો એ કરીશું જોડી દેતા યુવામ શોભે થે શોભે થે અને શોભે થે. તે બે કામને અટકાવે છે ના તે બે તમે બે કામને અટકાવો છો તમે બે પ્રકાશિત કરો છો. સુરેશ. શુભ અને શુભ બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને સ્ટુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે અને ટ વર્ગનો ત વર્ગ થતા ત થતા સ્તુભ અને શુભ. કર્તરી શપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે સ્તોભ અને શોભ. પ્રત્યય છે ધ્વમ. ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા દ્વે થશે. જોડી દેતા યુયમ સ્તોભદ્વે શોભદ્વે. યુયમ સ્તોભદ્વે તમે બધા કોઈ પણ કામને અટકાવી દો છો. યુયમ શોભદ્વે તમે બધા પ્રકાશિત થાવ છો. પલક. હા સર. ધાતુ છે શુભ અને શુભ ના શુભ. અનુનાસિક અનુનાસિક ઉની અને અનુનાસિક અનેક સંજ્ઞા અને ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારના સ્થાને દંત્ય સકાર અને ટ વર્ગનો ત વર્ગ એટલે શુભ અને શુભ. કર્તરી શબ્દ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્ધિતિ સંજ્ઞા થશે. એટલે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા ઉનો ગુણ ઓ એટલે શોભ અને શોભ. મૂળ પ્રત્યય છે ઈટ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટમાં ટીત આત્મની પરિણામ પેરી સૂત્રથી ઈટ આખાનું એકવ થશે.
એટલે શોભે, અહમ શોભે, હું કામને અટકાવું છું, અને અહમ શોભે, હું પ્રકાશિત થાઉં છું. હા સર, ધાતુ છે શુભ અને શુભ. શુભમાં ધાત્વાદેહી સહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ અને ટના સ્થાને ત. એમાં અનુનાસિક ઉની અને શુભમાં અનુનાસિક અની. ઉદ્દેશ્ય અનુનાસિક ઇતિ સંજ્ઞા થતા સ્તુભ અને શુભ. કર્તરી શક્તિ શબ્દીકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તુભ અને શુભ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. વહી માટી તાત્માની અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. વહીમાં ઈની અને મહ્યંગમાં ઈયંગની ટીતાત્માની પદાનામ ટેરી સૂત્રથી ટી સંજ્ઞા થી એત્વ થશે એટલે વહી અને મહી પ્રત્યય બનશે. અને અતુ દીર્ઘ યઈ સૂત્રથી રંગમાં દીર્ઘ થતા આવામ સ્તોભા વહી. અમે બે કામને અટકાવીએ છીએ. આવામ શોભા વહે. અમે બે પ્રકાશિત થઈએ છીએ. વયમ શોભામહે. અમે બધા કામને અટકાવીએ છીએ. વયમ શોભામહે. અમે બધા પ્રકાશિત થઈએ છીએ. વર્તમાને લટ પછી અનધ્યતને લંગ યસ્તન ભૂતકાળ ગઈકાલ પીના. હશે. ધાતુ છે સ્તુભુ અને શુભ. સ્તુભમાં અનુનાસિક ઉ છે અને શુભમાં અનુનાસિક અ છે, તો એની ઉપદેશ્ય અજમનાસિક ઇથી સંજ્ઞા થશે. સ્તુભમાં તાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ નો આદેશ અને ટ વર્ગના સ્થાને ત વર્ગનો આદેશ એટલે ટના સ્થાને ત નો આદેશ એટલે સ્તુભ અને શુભ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પોની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અભમાં ભળી જશે એટલે સ્તોભ અને શોભ. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ત. તમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી એટલે ત જ રહેશે. લુઅંગ લંગ લૃંગ ક્ષુરદાત સૂત્રથી હટનો આગમ થશે. એટલે બની જશે સહ અસ્તોભત. તે ગઈકાલે કામને અટકાવતો હતો અને સહ અશોભત તે ગઈકાલે ચમકતું હતું. You get a message from BMUGVCLG and the message is, your bill for consumer number. રવિન્દ્ર. હા, ધાતુ છે સ્તુભુ અને શુભ. સ્તુભમાં અનુનાસિક ઉની ઉપદેશ્ય અજનુનાસિક થી ઉત્પન્ન થશે અને શુભમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક થી ઉત્પન્ન થશે. ને ધાત્વાદેહ સહથી મૂર્ધન્ય અને દંત્ય સકાર થશે અને ટના સ્થાને તકાર થશે એટલે સ્તુભ અને શુભ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઇત્ક્રાંત થશે અને લસક પદ્ધતિથી ઇત્ક્રાંત થશે અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ભમાં અ જતા સ્તોભ અને શોભ. પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય આતામ. આ તો ગીતથી ઈયતામ થશે. લોપો વેરવળેથી યનો લોપ થશે ઈતામ અને આદ ગુણથી ઈનો એ કરીશું. લુંગ લંગ લુંગ સુરદાર્થી અટનો આગમ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી ઇત્ક્રાંત થશે. જોડી દેતા તૌ
અસ્તોભેતામ અશોભેતામ. તે બે ગઈકાલે કામને અટકાવતા હતા. તે બે ગઈકાલે પ્રકાશિત થતા હતા. સુરેશ. શુભ અને શુભ બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશય અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. ને સ્ટુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર થઈ જશે. ટનો ત થતા સ્તુભ સ્તુભ અને શુભ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે સ્તોભ અને શોભ અંગ બનશે. પ્રત્યય છે જ જોંતા સૂત્રથી અંતનો આદેશ થતા અંત થઈ જશે. લોંગ લાંગ લુઆંગ સૌદાત્ત સૂત્રથી અટનો આગમ થતા ની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. અને અદંત અંગ છે અને પરમાં આ છે તો અતગુણ્યથી પરરૂપ એક રૂપ થઈ જશે. અને ન હોવાના કારણે નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વાર થઈ જશે. અને અનુસ્વાર યય પર સવર્ણ સૂત્રથી ન થઈ જશે એટલે રૂપ બનશે અસ્તોભાંત અશોભાંત તે અસ્તોભાંત. તે બધા ગઈકાલે કામને અટકાવતા હતા. તે અશોભાંત તે ગઈકાલે પ્રકાશિત થતા હતા. ભલે. હા સર. ધાતુ છે સ્ટુબુ અને શુભ. અનુનાસિકથી અનુનાસિકોની અને અનુનાસિક અનિત સંજ્ઞા થશે. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય શકાર. ટ વર્ગનું ત શુભ અને શુભ. કર્તરી શબ્દિકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકો તદ્વિતીય સંજ્ઞા થશે એટલે ઓ. ઉપંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ. શોભ અને શુભ પ્રત્યય છે ખાસ મધ્યમ પુરુષ એકવચનમાં. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્ના વિભક્તો તુષ્મા સૂત્રથી સજસ્ય નહીં રુધિરત્વ ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની સંજ્ઞા. ખર અવસ્થાનયુ વિસર્જનીય સૂત્રથી અનુ વિસર્ગ પ્રત્યય બનશે. ષડદત્ત સૂત્રથી અટનો આગમ થશે. અટમાં અની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સ્તોભથાઃ અસ્તોભથાઃ ગઈકાલે કામને અટકાવતો હતો અને ત્વમ અશોભથાઃ ગઈકાલે પ્રકાશિત થતો હતો. ભલે. હા સર. ધાતુ છે સ્ટુભુ અને શુભ. સ્ટુભુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ અને ટના સ્થાને ત. અનુનાસિક ઉની ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થતા શુભ અને શુભમાં પણ અનુનાસિક અને ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થતા શુભ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. ઉપંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તોભ અને શોભ. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ સૂત્રથી આનો લોપ થતા ઈથામ પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે ને લુઅંગ લઅંગ રૂઅંગ છોડી સૂત્રથી અટનું આગમ થશે અંગની આગળ. યુવામ અસ્તોભેથામ. તમે બે ગઈકાલે કામને અટકાવતા હતા અને યુવામ અશોભેથામ તમે બે ગઈકાલે પ્રકાશિત થતા હતા.
હા સર, ધાતુ છે સ્ટુભુ અને શુભ. સ્ટુભુમાં અનુનાસિક ઉ છે અને શુભમાં અનુનાસિક અ છે, તો એની ઉપદેશે અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે. એટલે સ્ટુભ અને શુભ. ધાત્વાદેહે સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે અને ટ વર્ગના સ્થાને ત વર્ગનો આદેશ થશે, એટલે ટના સ્થાને તનો આદેશ થશે. એટલે સ્તુભ અને શુભ. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યે લાગશે. શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે, એટલે ઉનો ગુણ ઓ થશે. અભમાં ભળી જતા સ્તોભ અને શોભ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. ધ્વમમાં કોઈ સૂત્ર લાગુ પડતું નથી, એટલે ધ્વમ જ રહેશે. લુઅંગ લંગ લુઅંગ ક્ષોડાત સૂત્રથી અટનો આગમ થશે, એટલે બની જશે યુયમ અસ્તોભધ્વમ. તમે બધા ગઈકાલે કામને અટકાવતા હતા અને યુયમ અશોભધ્વમ. તમે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા. રવિન્દ્ર. હા, ધાતુ છે સ્ટુભુ અને શુભ. સ્ટુભુમાં અનુનાસિક ઉની ઉપદેશીય અજનુનાસિક થી ઉત્પન્ન થશે અને શુભમાં અનુનાસિક અની ઉપદેશીય અજનુનાસિક થી ઉત્પન્ન થશે. અને ધાત્વાદેશ સહથી મૂર્ધન્ય સ્થાને દંત સકાર થશે અને ટના સ્થાને તકારનો આદેશ થશે, એટલે સ્તુભ અને શુભ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યાન સૂત્રથી ઉત્પન્ન થશે, શનિ લસક પદ્ધતિથી ઉત્પન્ન થશે, અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ભમાં અ જતા સ્તોભ અને શોભ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે ઈટ. ઈટમાં ટની હલંત્યાન સૂત્રથી ઉત્પન્ન થશે, એ રહેશે. આદ ગુણથી એ થશે ઈનો. લુંગ લંગ લુંગ સર્જાથી અટનો આગમ કરીશું. ટની હલંત્યાન સૂત્રથી ઉત્પન્ન થશે. જોડી દેતા અહમ અસ્તોભે અશુભે. હું ગઈકાલે કામને અટકાવતો હતો, હું ગઈકાલે પ્રકાશિત થતો હતો. સુરેશ. શુભુ અને શુભ બંને ધાતુમાં અનુનાસિકાની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને સ્ટુભમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારનો દંત્ય શકાર થઈ જશે અને તનો ત થશે, એટલે સ્તુભ અને શુભ. કર્તરી શપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા, એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે, એટલે સ્તોભ અને શોભ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મહ્યંગ. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને લુંગ લાંગ લુઆંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે, ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. વ અને મ હોવાના કારણે અતો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે, એટલે રૂપ બનશે આમ અસ્તોભાવહી અશોભાવહી. આમ અસ્તોભાવહી. અમે બે ગઈકાલે કામને અટકાવતા હતા. અશોભાવહી. અમે બે ગઈકાલે પ્રકાશિત થતા હતા. વયમ અસ્તોભામહી. અમે બધા ગઈકાલે કામને અટકાવતા હતા. વયમ અશોભામહી. અમે બધા ગઈકાલે પ્રકાશિત થતા હતા. ભૂતકાળ પછી આવશે લોટ લકાર આજ્ઞાર્થ ફલક. હા સર, ધાતુ છે સ્ટુભ અને શુભ. ઉપદેશ અનુનાસિક અનુનાસિકોની
અને અનુનાસિક અની સંજ્ઞા થશે. ધાત્વાદેહી શ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર અને ત વર્ગનું ત વર્ગ એટલે શુભ અને શુભ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય શપમાં પની હરંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ રશક તદ્ધિતેથી જ સંજ્ઞા થશે એટલે ઓ. ઉગંત ઉપદેશ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ગુણો ગુણ ઓ શુભ અને શુભ. પ્રત્યય છે તો પ્રથમ પુરુષ એકવચન ટમાટી તાત્વને પદાના પેરી સૂત્રથી અમિતિ સંજ્ઞા થઈએ તો ને આમિત સૂત્રથી એનો આમ થશે. તામ પ્રત્યય બનશે. સ્તોભતામ સહ સ્તોભતામ તે કામને અટકાવો અને સહ શોભતામ તે પ્રકાશિત થાવ. પાયક. હા સર, ધાતુ છે શુભ અને શુભ. શુભમાં ધાત્વાદેહી શ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ અને ટના સ્થાને ત. અનુનાસિક અને ઉપદેશ જનુનાસિક થી સંજ્ઞા થતા શુભ અને શુભમાં પણ અનુનાસિક અને ઉપદેશ જનુનાસિક થી સંજ્ઞા થતા શુભ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા શોભ અને શોભ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતો ગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ. ઈયતામ લોગો વેરવાળી સૂત્રથી એનો લોપ થતા ઈતામ. ટીતાત્માની પદાનામ ટેરી સૂત્રથી આમની ટી સંજ્ઞા થઈ ઈત્વ થતા ઈતે અને આમિતઃ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા ઈતામ પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ. તૌ તોભેતામ તે બે કામને અટકાવો અને તૌ શોભેતામ તે બે પ્રકાશિત થાવ. કોણ હતું? પલક હતી. પાયક વિના. હા સર, ધાતુ છે સ્ટુભુ અને શુભ. સ્ટુભુમાં અનુનાસિક ઉ છે અને શુભમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. સ્ટુભ અને શુભ. તાત્વાદેહી સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ થશે અને ટ વર્ગના સ્થાને ત વર્ગનો આદેશ થશે. ટ નો ત થશે એટલે સ્તુભ અને શુભ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવ તદ્ધિતે સૂત્રથી ઈજ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અભમાં ભળી જશે એટલે સ્તોભ અને શોભ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જ. જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે. જમાં અ છે તો અંત. ટી તાત્મન્ય પદાનામ ટેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અની ટી સંજ્ઞા થઈ ઈત્વ થશે એટલે અંતે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યય બનશે. અદંતંગ જેને પરમાં અ છે તો અતો ગુણ સૂત્રથી પરરૂપે એક આદેશ થશે. એટલે સ્તોભંતામ અને શોભંતામ. નશ્ચ પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર. અને અનુસ્વાર હશે અહીં પર સવર્ણ સૂત્રથી અનુસ્વારનો ન થશે. એ બની જશે તે સ્તોભંતામ. તે બધા કામને અટકાવો અને તે શોભનતામ તે બધા પ્રકાશિત થાવ. હા, ધાતુ છે સ્ટુભ અને શુભ. સ્ટુભમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક થી જ થશે અને શુભમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક થી જ થશે. ધાત્વાદેશ સહસથી મૂર્ધન્ય દંત્ય સકાર થશે અને ટાના સ્થાને તકાર થશે એટલે સ્તુભ અને શુભ. કર્તરી શબ્દ લાગશે. પરી અલંકાર સૂત્રથી ઇત્કામ થશે એટલે સકતથી ઇત્કામ થશે. અ રહેશે. પુગંત લઘુ ઉપદેશ્યથી ગુણ ઓ કરીશું અને ભમાં અ યથા સ્તોભ અને શોભ.
મધ્યમ પુરુષ એકવચન પ્રત્યય છે થાસ, થાસસ્યથી સે થશે અને સ્વાભ્યામ વામોથી સ્વ થશે. જોડી દેતા ત્વમ, સ્તોભસ્વ અને શોભસ્વ. તું કામને અટકાવ, તું પ્રકાશિત કર. સુરેશ. સ્તુભો સ્તુભો અને શુભ ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને ધાત્વાદી સહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંતે સકાર થઈ જશે અને તનો ત થશે. એટલે સ્તુભ, સ્તુભ અને શુભ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપતામાં ઉનો ગુણ ઓ થશે એટલે સ્તોભ અને શોભાંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથામ. આ તો ગીતા સૂત્રથી આનાસ અને ઈયનો આદેશ થશે. લોપો વિરોધીથી એનો લોપ થશે એટલે ઈથામ. ને તીટ આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથે થશે ને આમેતા સૂત્રથી આમનો આદેશ થતા ઈથામ થશે. ફરી અદંત અંગ છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે યુવામ સ્તોભે થામ શોભે થામ. ફલક. હા સર. ધાતુ છે સ્તુભ અને સ્તુભ. દબાઈ ગયો એટલે. હમ. ઉપદેશ અચળનાસિક થી અનુનાસિક અને અનુનાસિક ઓની સંજ્ઞા થશે. ધાત્વા દેવી સહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંતી સકાર ટ વર્ગનો ત વર્ગ એટલે સ્તુભ અને શુભ. કર્તરી શપ્તિકરણ પ્રત્યે શપમાં કોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક તદ્ધિતિ સંજ્ઞા થશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી બધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ એટલે સ્તોભ અને શુભ. મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમમાં આત્મને પદાનમ સૂત્રથી અમની સંજ્ઞા થાય એ તો થશે એટલે દ્વે સ્વાભ્યામ વામો સૂત્રથી અમ થઈ જશે. ધ્વમ પ્રત્યય બનશે. યુયમ સ્તોભધ્વમ, તમે બધા કામને અટકાવો અને યુયમ શોભધ્વમ, તમે બધા પ્રકાશિત થાઓ. ધાતુ છે શુભ અને શુભ. શુભમાં ધાત્વા દેહી સહ સહ સૂત્રથી મૂર્ધન્ય ક્ષના સ્થાને દંત્ય સ અને ટના સ્થાને ત. અનુનાસિક ઉની ઉપદેશ જનુનાસિક થી સંજ્ઞા થતા સ્તુભ અને શુભમાં પણ અનુનાસિક અને ઉપદેશ જનુનાસિક થી સંજ્ઞા થતા શુભ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતિ સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા સ્તોભ અને શોભ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાનું એત્વ થતા એ. આડુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થતા આ અને એ. એ તો અઈ સૂત્રથી એના સ્થાને અહીંનો આદેશ થતા આ અઈ. પછી આટશ્ચ સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થતા અઈ પ્રત્યય બનશે. યાદંત અંગ છે ને પરમાં અઈ છે એટલે વૃદ્ધિ રેચી સૂત્રથી વૃદ્ધિ એકાદેશ થશે. અહમ તો ભાઈ હું કામને અટકાવું, અહમ શોભઈ હું પ્રકાશિત થાઉં. હા સર. ધાતુ છે સ્તુભુ અને શુભ.
સ્ટુભમાં અનુનાસિક ઉ છે અને શુભમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશે અજન્માસિક ઇતિ જ સંજ્ઞા થશે. સ્ટુભ અને શુભ. સ્ટુભમાં ધાત્વાદેહ સહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ અને ટના સ્થાને તનો આદેશ. એટલે સ્તુભ અને શુભ. કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અભમાં ભળી જશે એટલે સ્તોભ અને શોભ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી અને બહુવચનનો પ્રત્યય છે મયંગ. વહીમાં ઈ અને મયંગમાં ઈયંગની ટી તાત્મને પદાનામ ટેરે સૂત્રથી ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે અને મહે. એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે વહઈ અને મહઈ. આળુતે મત્સ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે એટલે આ વહઈ અને આ મહઈ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં આ છે તો અકહ સવર્ણી દીર્ઘ સૂત્રથી દીર્ઘ આદેશ થશે એટલે બની જશે આવામ સ્તોભા વહઈ. અમે બે કામને અટકાવીએ ને આવામ શોભા વહઈ. અમે બે પ્રકાશિત થઈએ. વયમ સ્તોભા મહઈ. અમે બધા કામને અટકાવીએ અને વયમ શોભા મહઈ. અમે બધા પ્રકાશિત થઈએ. બાકી છે. લોટ લકાર પછી વિધિલિંગ લકાર વિધિયર્થ. સુરેશ. તુભુ ટુભુ અને શુભ. ધાતુ છે અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે. સ્ટુમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાનો દંત્ય શકાર થઈ જશે અને તનો ત થશે એટલે સ્તુપ અને શુભ. કર્તરી શપની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય જ સૂત્રથી ઉપતામાં ઉનો ગુણ ઓ થશે એટલે શોભ અને શોભ અંગ બનશે. પ્રત્યય છે ત. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી સૂટનો આગમ થશે. લિંગ સલોપ અંત્ય સૂત્રથી અંતે ને બંને સકાનો લોપ થશે. લોપો વિરોધથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈત પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈકાર છે તો આદિ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે સહ સ્તોભેત અને શોભેત. સહ સ્તોભેત તેને કામને અટકાવવું જોઈએ. સહ શોભેત તેને પ્રકાશિત થવું જોઈએ. ભલે. હા સર. ધાતુ છે શુભ અને શુભ. ઉપદેશ અનુનાસિક થી અનુનાસિક અની અને અનુનાસિક ઉની સંજ્ઞા થશે. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકાના સ્થાને દંત્ય સકાર. ટ વર્ગનો ત વર્ગ એટલે શુભ અને શુભ. કર્તરી શપિકમ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત તદ્ધિતિથી સંજ્ઞા થશે. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ એટલે સ્તોભ અને શોભ. પ્રત્યય છે આતામ. આતામાં લિયંગ સિયુક્તથી સિંહનો આગમ. સુક્તિથો સૂત્રથી તની આગળ સુખનો આગમ. લિયંગ સલોપો અને અંત્યસ્યથી અંતે નહીં હોય તે બંને સંલોપ. આ એ હલંત્યમાં ભળી જતા ઈયાતા પ્રત્યય બનશે. આ ગુણ સૂત્રથી એનો ગુણ એ. તૌ સ્તોભે યાતા
તે બે કામને અટકાવવું જોઈએ. તવ શોભેયાતમ એ બે પ્રકાશિત થવું જોઈએ. હા સર. હા, ધાતુ છે સ્ટુભુ અને શુભ. સ્ટુભુમાં ધાત્વાદેહી શ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ અને ટના સ્થાને ત. ને ઉની ઉપદેશ જનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે સ્તુભ. અને શુભમાં પણ અનુનાસિક અને ઉપદેશ જનુનાસિક થી જ સંજ્ઞા થતા શુભ. કર્તરી શક્તિ શક્તિગણ પ્રત્યે શમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ દશક તદ્વિતી સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉદામાં ગુણ થતા શુભ અને શોભ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમમાં જશે રન સૂત્રથી જના સ્થાને રન નો આદેશ. લિયંગ સિયુટથી સિંહ નો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. અને લોપો વેર વળી સૂત્રથી એનો પણ લોપ થતા એ રન પ્રત્યય બનશે. જ્ઞાત ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે તે શોભે રન. સ્તોભે રન. તે બધાએ કામને અટકાવવું જોઈએ અને તે શોભે રન. તે બધાએ પ્રકાશિત થવું જોઈએ. હા સર. ધાતુ છે સ્ટુભુ અને શુભ. સ્ટુભુમાં અનુનાસિક ઉ છે અને શુભમાં અનુનાસિક અ છે તો એને ઉપદેશી અજન્માસિક થી જ સંજ્ઞા થશે. ધાત્વાદેહ શહ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ નો આદેશ અને ટના સ્થાને ત નો આદેશ એટલે સ્તુભ અને શુભ. બંનેમાં કર્તરી શક્તિ શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશુકવ તદ્ધિતે સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ ઈકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. ને અભમાં બળી જશે એટલે સ્તોભ અને શોભ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી લે છે. સસ જોસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. તમાનુનાસિક ઉની ઉપદેશ્ય અજન્માસિક થી જ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થા પ્રત્યય બનશે. લિયંગ સ્યુટથી સ્યુટનું આગમ થશે. થ હોવાને કારણે સૂટથી તુ સૂત્રથી સૂટનું પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સનો લોપ. લોપો વિરવલી સૂત્રથી યનો પણ લોપ થશે એટલે ઈથા પ્રત્યય બનશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે ત્વમ સ્તોભે થાહા. તારે અટકાવવું જોઈએ, તારે કામને અટકાવવું જોઈએ અને ત્વમ શોભે થાહા તારે પ્રકાશિત થવું જોઈએ. હા, ધાતુ છે સ્ટુભુ અને શુભ. સ્ટુભુમાં અનુનાસિક ઉની અને શુભમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી થશે. ધાત્વાદેહ સહસ્રથી મૂર્ધન્ય દંત્ય સકાર થશે. તાના સ્થાને સકાર થશે એટલે સ્તુભ અને શુભ. કર્તરી સપ લાગશે. પની હલંત્ય સૂત્રથી જ થશે. લસક તદ્ધિતિ થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને સ્તોભ અને શોભ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય આથામ. લિયંગ સીટ થી સીટ નો આગમ અને થ હોવાને કારણે છૂટતી થવા લાગશે. લિંગા સલોપન છે અંત્ય લોટ થશે અને ઈયમાં આ આવી જતા યાથામ. આદ ગુણથી ઈનો એ કરીશું જોડી દેતા યુવામ સ્તોભે યાથામ શોભે યાથામ. તમારે બે કામને અટકાવવું જોઈએ. તમારે બે પ્રકાશિત થવું જોઈએ. શુભુ અને શુભ બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશ અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને સ્ટુમાં
ધાત્વાદેહી શ શ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે અને ટ નો ત થશે એટલે શુભ અને શુભ. કર્તરી શપ્પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ઉનો ગુણ ઓ થશે એટલે સ્તોભ અને શોભાંગ બનશે. પ્રત્યય છે ધ્વમ. લિયંગ સિયુટથી સિયુટ નો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં તેવા સકારનો લોપ થશે અને લોપો વિરલથી એનો લોપ થશે એટલે ઈધ્વમ પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાયિકા છે તો આદિગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા યુયમ સ્તોભેદ્વમ અને શોભેદ્વમ. તમારે બધાએ કામને અટકાવવું જોઈએ. તમારે બધાને પ્રકાશિત થવું જોઈએ. પલક. હા સર. ધાતુ છે સ્ટુભ અને શુભ. ઉપદેશ અનુનાસિકથી અનુનાસિકોની અને અનુનાસિક અનેક સંજ્ઞા થશે. ધાત્વાદેહ શ સ સૂત્રથી મૂર્ધન્ય શાખાના સ્થાને દંત્ય સકાર અને ટ વર્ગનો ત વર્ગ એટલે શુભ અને શુભ. કર્તરી શપિકરણ પ્રત્યય શપમાં પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શની લશકો તદ્વિતીયથી સંજ્ઞા થશે એટલે અ. ઉગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા ઉનો ગુણ ઓ એટલે સ્તોભ અને શોભ. મૂળ પ્રત્યય છે ઈટ. ઉત્તમ પુરુષ એકવચનમાં. ઈટમાં ઈટો અચ સૂત્રથી અ તપરકરણ છે. થી સિયાનો આગમ. યંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ અ એ યમાં પડી જતા ઈય પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ. અહમ સ્તોભેય. મારે કામને અટકાવવું જોઈએ અને અહમ શોભેય. મારે પ્રકાશિત થવું જોઈએ. પાયલ. હા સર. ધાતુ છે શુભ અને ના શુભ. શુભમાં ધાત્વાદેહ શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ અને ટના સ્થાને ત. અને અનુનાસિક ઉની ઉપદેશ અનુનાસિકથી સંજ્ઞા થતા શુભ અને શુભમાં પણ અનુનાસિક અને ઉપદેશ અનુનાસિકથી સંજ્ઞા થતા શુભ. કર્તરી શક્તિ શક્તિગણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા સ્તોભ અને શોભ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. લિયંગ સિયુટથી સિંહનો આગમ. લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ અને લોકો વેરવાળી સૂત્રથી એનો પણ લોપ થતા ઈ વહી પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થતા આવામ સ્તોભે વહી. અમારે બે કામને અટકાવવું જોઈએ અને આવામ શોભે વહી. અમારે બે પ્રકાશિત થવું જોઈએ. હિના. હા સર. ધાતુ છે સ્ટુભુ અને શુભ. સ્ટુભુમાં અનુનાસિક ઉ છે અને શુભમાં અનુનાસિક અ છે તો એની ઉપદેશે અજન્માસિક થી જ સંજ્ઞા થશે. ધાત્વાદેહ શ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સનો આદેશ અને ટના સ્થાને તનો આદેશ એટલે સ્તુભ અને શુભ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. અભમાં ભળી જતા સ્તોભ અને શોભ. ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંક. મયંકમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે મહી. લિયંગ સિયુટથી સિયુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અને લોપો વેરવેલી સૂત્રથી યનો લોપ થતા ઈ મહી પ્રત્યય બનશે. અદંતાંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એક થશે. એટલે બની જશે વયમ સ્તોભે મહી. અમારે બધાએ કામને અટકાવવું જોઈએ અને વયમ શોભે મહી. અમારે બધાએ પ્રકાશિત થવું જોઈએ.
તો સ્તોભતે અને શોભતે. બસો શોભતી રહી જાય છે પરસ્મય પદ. બસો બે ને 203 ક્ષોભતે અને તોભતે લેવા પડશે ને. પછી શોભતી અને પોલતી. હવે સાંજે 6 વાગે સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભદિનમ. સુપ્રભાતમ. સુપ્રભાતમ સર. સુપ્રભાત.